महाराजनी जय। राम सभा में अमे रमवा गया था। पसली भरी ने रस पायो, हरिरस पूर्ण पीधो। रामनी सभा कई छेद वसू करो ने छेद ईको करो। सदगुरुना शरणे गया पछी खबर पड़ी रामनी सभा कई है। सदगुरु शरणे आपणे शा माटे गया था? पहला ये नक्की थवुं जोईए। जेने जेने सदगुरुनुं सानिध्य मळ्युं ने एनी पसली भरी रस पीधो। सरोवर किनारे गया खरा पण किनारे रही कोरा रही गया। पीवानी युक्ति न आवे। गुरु आपणे शा माटे करवा पड़े? जो जेने अंतरनी एवी लांग हती, जेवी कल्पना हती अने एने गुरुनुं मिलन थयो तो एनी आ हरिरस पी लीधो। जनक राजा વાત ને બધા આપણે જેમ સમજી બધું સમજતા સમજણ બધાનામાં છે પણ સદગુરુના શરણે જે સમજવા ગયા ને એમાં સમજી લીધું। સમજણમાં જે સમજાણું ને એનથી રસ પીવા। जनकजी समजी गया એટલે એ વિદેહી કહેવાના, એને રસ ભાવ્યો। એમ આપણા સદગુરુ નિરાંત મહારાજને આ રસ ભાવ્યો। જે રસ છે એ કયો છે? આપણે શરણા ધોઈને શરણામત લીધું પણ પીવાની જો યુક્તિ ન આવડે કાં તો ઘટમાં ગયું કાં પીવાય બહુ પાણી। પીવાની યુક્તિ કઈ છે? જ્યારે અંતરનો પટ ખોલી ગયેલો હોય, અંતરમાંથી નિર્ભયતા જ્યારે આવી હોય અને નિર્ભયતાથી જો કોઈ પીવે છે તો એને અમૃત રસ હરી સમાન થાય છે। આ અમર રસ છે, જેવો તેવો નથી। તો આપણે જે આની અહીંથી ખહતા નથી ને એ આપણે તકલીફ મોટી। જે ઘાટ છે ને ઘાટેથી નથી ખસ્યા ને એટલે ત્યાં હજી જે આ વિતમણા જે પડી છે ને એ છૂટી નહીં, આ ગ્રંથિ ગઈ જ નહીં। એવો હરિરસ પીવા આપણે ગયા થાય કે જે હરિરસ પીવો છે અને પીવાની જે પોતાની હામ પડી ગઈ તો હરિરસ આ પીવા। આપણે હરિરસ પીવા જ ગયા અને દેવોની સભા હતી। આજ આ બધી કેવી છે? દેવોની સભા છે, પરમાંશોની સભા છે અને આ પરમારથ થાય। આજે ભગીરથ ગંગા અહીંયા વહેતી થાય પણ એની કોઈ પણ યુક્તિ કલામાં હોવી જોઈએ। નકરા બંધન જાય એવું નથી। ત્રણ ગુણમાં હજી આનો ભરડો છે, જે વીટળાનો છે ને એ નથી જાત। પહેલો જે લોભ છે ને એ છૂટતો નથી। આ દેખાવ છે, આપણે દેખાવ કરીએ છીએ, બોલીએ છીએ, બધું છે, રેડી છે, પણ એનો મોહ નથી જાતો। અને મોહમાં જ લોભ પડ્યો છે તો શેનો છે? આનો છે। આ દેહ ભાવ છે ને એ મોહ છે। લોભ છે એ આનો છે, સત સંપત્તિ અને વૈભવ વિલાસ। એમાં લોભ પડ્યો છે, એનો અહંકાર છે।
સદગુરુના શરણે જ્યારે અહંકાર જાય, ગળી જાય, અહંકાર છૂટી જાય, તો નિર્ભય કહેવાય. અને જ્યાં ધડથી મસ્તક જુદું પડે ત્યારે એનો અહંકાર જાય, પછી પોતે રહેતો નથી. જે પોતે હું હતો ને એ નથી રહેતો. અને સ્વયં પોતે પ્રગટ, જ્યાં પોતે પોતાને દર્શાય છે, પોતે પોતાને દર્શાય, પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામ. સદગુરુનો સંગ કરતા જન્મ મરણ છૂટી જાય. અને સદગુરુનો સંગ થતા જેનું જીવન ધન બની જાય. એવો સંગ કરો કે પછી સંગ કોઈ દે કરવો ન પડે. સંગ કરો પણ પછી ક્યારે કરવો પડે. સંગ જો કરો તો એવાની કરજો ભાનુભાઈ, જેથી ઉતરશો ભવ પાર. સંગ તો એવાની કરો એમ. આપણે કેવું થાય છે, જો અભ્યાસ નથી, અભ્યાસ કેવો નથી કે જે પોતાનો અભ્યાસ કરવાની નથી. એટલે આમાં જે કંઈક વાણાતાણ થાય એમ, એટલે ખેંચા ખેંચી થાય. પણ ગુરુનું કાર્ય એવું છે, જે ગુરુની યુક્તિ એવી છે, જેનું વિવિધ કાર્ય થઈ ગયું હોય પછી એને સંયમ સિવાય કાંઈની ખબર નહીં. હવે ભજન આપણે કરવું તો કોનું કરવું એમ? જો તમારું સ્વરૂપ જે છે, જે આત્માનું સ્વરૂપ છે, એમાં કાંઈ છે નહીં. તો ભજન કાંઈ મનથી થાય, બુદ્ધિથી થાય, વાણીથી થાય? આત્માને કોઈ મન બુદ્ધિ વાણી લાગુ પડતું નથી. એને કોઈ વરણ વેશ કે રાગ દેશ લાગુ પડતો, એને કોઈ શાસ્ત્ર લાગુ પડતું નથી. એવો જે સ્વયં સ્વતંત્ર જે પોતે છે એને ગુરુએ ઓળખાયો. ફોળી જોતામાં તું રે ખોવા. આ બીજો નથી બોલતો. જે આપણી ભેળો જે બોલે એ જ પ્રગટ પરમાત્મા છે. અને આ પરમાત્મા છે કેવો છે? અનાદિનો છે. અનાદિનો છે એ અનામી છે. જો એમાં નામમાં આવ્યો નહીં, પણ નામે ઓળખાયો. સંતોએ નામે ઓળખાયો છે, નામ ઠેરાય. અનાદિનો છે, અનામીમાં આવ્યો છે. અનામી છે, અનામી નામમાં આવ્યો છે. હવે જે નામે જે ઠેરાયો છે એને ઈશ્વર નામ આપ્યું છે. એને ઈશ્વર એવું નામ આપ્યું છે. તો ઈશ્વર કયો એમ? આત્મા 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 હવ કરે છે, પણ ખરેખર આત્મા કેવો કોને? નામ નામ હવ કરે તો કોઈ નામ કે, કોઈ ગુપ્ત નામ કે, કોઈ ગેબી નામ કે, કોઈ જી નામ કે, કોઈ પરમ નામ કે, પણ નામ કયું હોય? અનામીને કોઈ નામ છે નહીં. અને નામે ઓળખાણ. હવે નામ વગરનો કોઈ ઠારો ઠામ છે નહીં, નામે ઠેરાણ. એ જ નામ છે, એ નામ સર જોયો એ જ છે પોતે પરમેશ્વર. નામ સર જે જોયો એ જ પોતે પરમેશ્વર છે. નામ સર શું જોયો? કે સ્વયં જે છે એ નામે જ આ ગુણ ગાય છે, પોતાનો મહિમા ગાય છે. તો ઈશ્વર છે એ આત્મા એવા નામે ઠેરાણ. ઈશ્વર એક નામ છે અને ઈશ્વર એ જ આત્મા છે. ઈશ્વર એ આત્મા, આત્મા એ જ પરમાત્મા છે. આત્મા એ પરમાત્મા છે. તો પરમાત્મા કોણ?
અહીં ગુરુની શાનની જરૂર પડે કે પરમાત્મા કોણ હે? પોતે. તો ગુરુએ શું કીધું? તું કોણ છો એમ. હવે જે પોતે જે છે એ કોણ છે? તો હાલ જે બોલી રહ્યો છે, હાલ હાજરા હાજર જે બોલે છે એ બોલવા વાળાનું નામ નથી. બોલવા વાળાનું નામ છે નહીં. તમે એમ કહો કે આ હિંમત મહારાજ બોલ્યા, પ્રભુલાલજી મહારાજ બોલતા સત્સંગ હારો હતો, પણ બોલનારા નામ નથી. નામ છે એ છે આધારા, પણ નિરાધારને કોઈ નામ હોય? નિરાધારને કોઈ નામ હોતું? અને નિરાધારને કોઈ નામ નથી, નિરાધારને કોઈ આકાર નથી. નિરાકારને કોઈ આકાર ન હોય, નિરાધારને કોઈ આધાર નથી, નિર્ગુણને કોઈ ગુણ જ નથી, એમાં કોઈ ગુણ નથી. અને જે અવિગત છે અને કોઈ વિગત નથી, અરંગીમાં કોઈ રંગ ન હોય, એવો પ્રગટ પરમાત્મા છે. આ પરમાત્માની સંતોએ વાત કરી કે અલખને જોતા હું તો થઈ આંધળો, બેરી થાતા સુણ્યા અનહદ ના, જીભ વિનાના મેં સ્વાદ સાખી લીધા છે, હાથ વિનાના મેં મેરુ તળા ને પાંગળે થઈને પર્વત ઉપર ચડી ગયા હંસા અગમ ઘેરે જઈશ. જેની સલાંગ લાગી ને એ અગમ ઘેરે એટલે પોતાને ઘેર ભાગી જઈશ. હવે ન્યા જઈને જો એનો વસવાટ થાય, એનું ઘર વસાવે તો સત્ય છે. દીકરી છે એ બરોબર છે, પણ પરણીને હારે જાય એટલે પછી દીકરીને મટવું પડે, એનું બોર્ડ લાગી ગયું હોવું. અને જ્યાં જો ઠેરાઈ જાય, ટેકી જાય તો હો છે ક્યારેક માં થાય, અને માં થાય એટલે લોભ આવ્યો, પછી એને આખો થવાની આમ લાગે. આહોની રીત જાણે તો ભલે, નકર કહી જો. જ્યાં સુધી શબ્દના સ્વરૂપને જાણે છે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ શબ્દમાંથી જો સરી જાય, પડી જાય છે એટલે અકાદા થાય છે. શબ્દના જે સાર સદગુરુએ સમજાવ્યો છે. હવે આ પહેલી તો વાત એવી છે કે શ્રોતા અને વક્તા બે હોય. અહીંથી જેવું તમને પીરસાય ને એવું જ આપણે પકડવાનું, જેવું અહીંથી પીરસાય એવું જ પકડાય. ગતાસો મતા ટુંડે ટુંડે મતી ફેર. પણ જે પોતાનું જે સંયમ, જે અનુભવથી બોલે તો આમાં ખુલાસો થાય, ઘડ્યું બે, નકર આમાં ઘડ પડે એવું નથી. આપણે કંઈક સત્સંગ હોય, મેળાવડો હોય અને ઘણા અધિકારીઓ હોય છે, પછી એમાં 10 મિનિટના વારો લેવો, સમયને અભાવને લઈને લેવો પડે. તો એમાં શું આવે? કોઈ પણ મહારાજ બોલવા સેટિંગ કરવા જાય કે 10 મિનિટ હોય છે, બોલ્યા શ્રોતાને શું? શ્રોતા તે ખાઈ પીને આનંદ કર્યો, જેમ જાનમાં જ્યાં જાનીયો થયો ને એમ ગયો. અને પછી પાછા બીજી જગ્યાએ કાલ મેળાડમ ગયા હતા, ઉજાગરો હતો, પણ બહુ કેટલા વાગ્યા? અરે 4, 3:30 થઈ ગયા. એવું તો આ સંતો એટલે એ કે એક પછી એક સળિયા હતા. સત્સંગ એટલે કાળજો તોડી નાખ્યું. હવે એને હળુક લઈને કોક કે કાલ સત્સંગમાં આવ્યું તો હું કે તો એની ખરી ખબર નથી, પણ ઘડીકી ખબર નહીં, કરે કલકી બા. જીવ પર જેમ જમણા ફરે તેતર ઉપર જે કાંઈ ખબર જ નથી, તો અહીંયા આપણે શા માટે ગયા હતા? એમ એટલી સાજ તો હોય કે ન હોય?
અને ખરેખર આપણે સત્સંગમાં જઈએ તો શું લઈને જવું પડે એમ? આપણે અત્યારે સત્સંગમાં આવ્યા છીએ તો અહીંયા શું લઈને આવવું પડે? હે સુરતા લઈ, અહીં સુરતાને જગાડ્યું, સન્મુખ કર્યું પડે. લઈને આવવું એટલે સુરતાને સન્મુખ કર્યું પડે. અને સુરતા જો સન્મુખ થાય તો શબ્દની પકડ થાય, નહીં તો ન થાય. નકર આ પકડ થાય એવું છે નહીં. બોલ્યા કરો ને એ તો લોટની ઘંટી જેવું છે ભાઈ. ઘઉંનો દાળો કાઢીને બાજરામાંથી જાહેર કાઢી એક પછી એક બધા બોલ્યા રાખો. પણ અહીંયા સમજણની રીત ન્યારી છે એમ સંતોએ કીધું કે જો સમજો તો સમજાય. આ તો અનુભવ્યાનો ઉપદેશ. આવરણનો લેશ જેને આત્મ ઓળખાય. આત્મા હવ કરે છે તો આત્મા કેવો કોને એમ ઈશ્વરે હવ કરે. ઈશ્વર કોને કહેવાય? હવે એમાં રોગ લાગ્યો, ગુરુ બધા કરે. પણ ગુરુ કહેવા કોને એમ? ગુરુને સમજવા હોય તો શું કરવું પડે? આપણી પાસે સાધન હોવું જોઈએ. આપણે ગુરુને સમજવા હોય તો શું કરવું પડે? જો આ દેહ ગુરુ નથી, આ ગુરુને સમજવા હોય, આ મૂર્તિને પ્રગટ જોયું હોય તો શું કરવું પડે? આપણને ઘાટ દેખાડો એટલે કીધું, નામ આપી દીધું એ અમારા ગુરુ લાલજી મહારાજ છે. પણ ખરેખર સદગુરુને જો જોવા હોય તો શું કરવું પડે? ગુરુને સમજવા હોય તો આપણે કયું સાધન એમાં રાખવું પડે? ગુરુને સમજવા ગયા પહેલા પોતે પોતાનો ગુરુ થવું પડે. પૂછો પૂરા પંડિતને, પૂછો શેખ સંન્યાસી નામના નિજના ગુરુ જ કહેતા પોતાનો ગુરુ થવું પડે તો સદગુરુ સહેજે સમજાય. સદગુરુ એક સહેજમાં સમજાય. એક ગુરુની એટલી શાન છે, બીજી કાંઈ વધારે નથી. જો આવી સાધ્યમાં આવ્યા હોય, આપણે એવી સાધ્ય આવી ગઈ હોય તો એલા તમારી બલહારી છે. આ ન બધું નવ રૂડા ન્યા 36 રાગ વાગી જાય છે. બલહારી એની છે. નિરાંત મહારાજ આનું કેટલું મનોમંથન કર્યું છે અને આ એક આખો પંથ ઊભો કર્યો. એટલે હવે આને તમે પંથ કે સંપ્રદાય નહીં કહીએ, આને તમે ધર્મ એવું નામ નહીં આપીએ, કેવલ ઓળખાણ કરાવી. બાપ તારું પર કાશ જાડેજા ધર્મ તારો સંભાળ. તો ગુરુએ આપણને આપણો ધર્મ જ યાદ દેવડાવી દીધો કે ભાઈ તું કોણ છો. ધર્મ એટલે કયો કે તું કોણ છો પોતે. હવે અહીંયા આપણે કેટલાક છે એ વિચાર કરવાનો છે. ગણતરીમાં તો આવી જાય કે એમ ગુરુ કર્યા, કોઈ કે વરસ દીધું, કોઈ કે 10 વર્ષ થયા, કોઈ કે 18 વર્ષ થયા. આ ભૂમિકા એ છે કોણ એમ? કેટલા છે? અહીંથી જે ખહે નહીં, જે ડગે નહીં, એને અટલ કીધું. અને અટલ કોને કહેવાય? જો અહીંથી ખહે નહીં, જેની નિષ્ઠા લાગી ગઈ હોય અને નિષ્ઠામાં ખુમારી આવે. લાગી બ્રહ્મ કુમારી ન ઉતરે, સુખ મુખે કહ્યું. એવી નિષ્ઠા અટલ આવી ગઈ હોય, અટલ કહેવાય કોને? અટલ એટલે એક સત્ય છે અને સત્ય એક વચન છે. અટલ એક સત્ય અને સત્ય એક વચન છે. અને વચન પ્રમાણે જે હાલ્યા ને એ પદ નિર્વાણે સરી. જે વચને હાલ્યા ને એ નિર્વાણ પદે સડી ગયા. એ અમર થઈ ગયો. એ અમર જ હતો, પણ એને એનું ઘર જડી ગયું.
અને વચન પ્રમાણે વર્તવું હોય તો આમાં પહેલા કયું સાધન સ્થિર કરવું પડે કયો? આમાં સાધન છે એમાં કયું સ્થિર કરવું પડે? હે મન મનને કરવું પડે. પણ આપણે આપ્યું નથી ગુરુ ને, આપણે ગુરુ છેતરવા ગયા હતા એટલે ક્યાંથી મળવાનું? ગુરુએ કીધું આપી દે, પણ આપણે આપ્યો જ નથી એનું શું કરું? દઈને વીયા પાસ. દ્રષ્ટિને સ્થિર કરવી પડે. આ દ્રષ્ટિ છે ને એને સ્થિર કરો. મણિરામ મહારાજ કહે છે દ્રષ્ટિમાં સૃષ્ટિ ન રહી. સૃષ્ટિ થઈ ગઈ હરિસમા. જેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ, સમદ્રષ્ટિ જેની થઈ ગઈ, જો વચને હાલતો હોય એની દ્રષ્ટિ સ્થિર હોય, એને પરમાત્મા પ્રગટ આમાં હર ઘડીમાં દેખાય. જો વર્ધમ હોકારો દે છે એ પહેલી છે, આ પહેલું સાધન છે. હવે આ દ્રષ્ટિ સ્થિર કરવી તો એને કેવી રીતે કરવી? આને ગુરુની સમજો, વિવેક ખરો, પણ આપણી નથી, ગુરુની છે. ગુરુએ શું કર્યું? આ તમારું કરીને તમને પાછું આપ્યું. અમને કીધું માડી કે મન છે, તો ગુરુએ આપણને દયા ખાય ને આપણું મન પાછું આપ્યું કે આ તમને મન પાછું આપું છું. તો આપણે પાછું આપણું કરી દીધું, ગુરુએ આપ્યું છે એવું ન સમજાય. જો મારા ગુરુએ આપેલું છે એ અટલ છે, એ વિશ્વાસ છે, એ નિષ્ઠા છે. મારો ગુરુ કોઈ દે કાંઈ બીજું કે નહીં. ગુરુને એવું લાગે તો એ કે ગુરુ શિષ્ય બે હતા, તો બોલા શિષ્યને હવે ગુરુ કે એ પકડાય નહીં. ગુરુ કે તું નિષ્ઠા રાખે, તો ગુરુ કે હું નિષ્ઠા જ રાખું છું. નિષ્ઠા વગર નો અહીં કેમ રહું? કયો છે તમારે આગળ રહું છું, નિષ્ઠાથી તો રહું છું. તો ગુરુ કે નહીં, તું નિષ્ઠા રાખ. હવે જ્યારે કઈ કે તો ગુરુ કે બીજું કઈ નહીં, તું નિષ્ઠા રાખ. બોલો કે હું નિષ્ઠાથી તો અહીંયા સૌ એમ મારી પાસે નિષ્ઠા નહોતી, એ મારા અહીં હું થોડો હુંયો જાવ. તો કે એમ નહીં, કા તું વિચાર કરજે. હવે નિષ્ઠા તારી રાખશો, ગુરુની રાખશો? તું અત્યારે હું એમ કહેશો કે હું નિષ્ઠા રાખું છું એટલે અહીંયા સૌ એમ, તો કદાચ તારી હોય, ગુરુની નિષ્ઠા રાખતો થાય. તો કે હવે આજથી બોર્ડ ફેરવી નાખ કે ગુરુની જ નિષ્ઠા રાખ. તો ગુરુ નિષ્ઠામાં ટકી કે હા ટકી રહે, ગમે એ થઈ જાય કે નહીં ટકાય નહીં ટકી જાવ. હાલ્યા જતા હતા સરોવર આવ્યું. ગુરુ કે તને નિષ્ઠા છે ને? કે હા મહારાજ, જો આ સરોવર છે ને એ આખું ભર્યું છે, એટલે પાળ છે ને એ પાણીને એની નિષ્ઠા છે. જે સરોવર પાણી છે ને એ પાણીને એની નિષ્ઠા છે, એટલે આ પાણી રોકાઈ રહ્યું છે. તને એવી નિષ્ઠા કે હા મને ગુરુની નિષ્ઠા છે કે પાકું કે હા. તો નિષ્ઠામાં ગુરુનું શું કાર્ય હોય? કે ગુરુ તો જો તારે મને એવી નિષ્ઠા છે કે ગુરુ મહારાજ, ગુરુ તારે કે પાકું કે હવે તું નિષ્ઠાવાન છો કે હા. તો કે હવે મારે એક તારી પાસે થોડી કસોટી લેવી પડે, કે જેમ લેવી એમ લઈ લો, કે મારે દુખવાનું. મને તરતા નથી આવડતી કે ડૂબી જાય. મોઢાની વાતો નથી ભાઈ, અંતરની વાતો. અંતકરણ જ્યારે છૂટી જાય ને ત્યારે અંતર શુદ્ધ થાય. અને અંતર ભાગ્યા છે એવો ઉભરો ન આવે. ગંગા ડોશી કે ન આવે. ઘટ ભીતર જે છે, જો ભીતરમાં અંજવાળું થાય, અંતકરણ છૂટી જાય, મન બુદ્ધિ ચિત્ત ને તો પ્યાલો હરિરસ ઈ પીવાય. આજે આ શ્રાવણ મહિનો હાલે છે. શ્રાવણ માસ એટલે પવિત્ર માસ કહેવાય. શ્રાવણ મહિનો એટલે
પવિત્ર કહેવાય કહેવાય ને. આપણે ક્યારેક એમ કહીએ ને કે આ કેવો દી ઉગ્યો કઈ દસ નહીં થયું. ક્યારેક ક્યારેક ખારો દી ઉગી ગયો તો આખો માવો પાંચરીનો ખાઈ ગયો, ફોફડા કે બોલાવતો. તો દિવસમાં કાંઈ ફેરફાર હોય. શ્રાવણ મહિનો એટલે પવિત્ર માસ. પહેલું તમે શ્રવણ કરો. શ્રવણ જે કરે ને એ શ્રાવણ છે, જેનો શ્રમ કરવો પડે. આ વાતને આચરણમાં ક્યારે લેવાય? જ્યારે શ્રમ કરીએ ને ત્યારે આ વાત આચરણમાં આવે, નહીં તો ના આવે. એનો શ્રમ કરવો પડે. અને શ્રમ કરે એનું મનન થાય. જે આનો મર્મ તો જાણી શકે. શરણ અને મનન. આ મર્મને જાણવો તો શું કરવું પડે? પોતે શ્રમ કરવો પડે. નિધ્યાસન એટલે જે એનું પવિત્રતા જે છે. શ્રાવણ માસ બહુ પવિત્ર છે. શ્રવણ, મનન અને નિધ્યાસન. નિધ્યાસન કરવામાં પવિત્રતા આવે, મનની શુદ્ધિ થાય. આચાર વિચાર છે ને એ સિદ્ધ થવા મળે. આ ધ્યાન રાખો, બોલતા નહીં. આચાર વિચાર સિદ્ધ થવા મળે. અને આચાર વિચાર જ્યારે સ્થિર થાય ત્યારે સ્થિર પ્રજ્ઞા થઈ જાય. સ્થિર પ્રજ્ઞા હોય ને અગઢ કહેવાય, એ ડગે નહીં. રામકૃષ્ણને 400 શિષ્યો હતા અને કાયમ ગુરુનો સત્સંગ. કાયમ એટલે અસલ ઘસારો. હવે એમાં અહીં નારું નીકળ્યું, મોટું ગડબું નીકળ્યું અને નારું પીડ્યું, એમાંથી બદબુ વસૂટી ગંજ આવી. જોયું બધા શિષ્યો કે ઓહો, કા એક તો પરાણે પરાણે અંગૂઠે અડતા હોય ને એ ભાળીને ભાગી જાય કે હવે ગુરુજી નહીં રમેલી જાય. શરણામત લેવા માંડ અંગૂઠે પોકતો. હા, એ તો અહીંયા જેમ તમે અડે ને ક્યાં ખબર પડે. ઢોર હોય ને દૂધણું, એને કોઈ પણ દોનારો ફરીને હાથ ફેરવે ત્યાં એને ખબર પડી જાય. આસળ હાથ જાય ત્યાં ખબર પડી જાય, એ સોરી જાય. જે પોતે હથિયાર હોય ને એની કરતા અડધો પોણો શેર દૂધ એ સોરી જ ગયેલી હોય. એમ સદગુરુ પારક દ્રષ્ટિ છે. અહીં તમારો હાથ હટે ને ત્યાં ખબર પડે કે આ માન અડ્યો હોય અને ક્યાંક અભડાય નો જાય ફારો. પછી લોક લાદડી અને અંગૂઠે જવું તો પડે. અંગૂઠો ક્યાંય હોય, લોટી ક્યાંય હોય, ધારે ક્યાંય હોય. હવે ગુરુને જ હલાય નહીં, કારણ કે ગુરુને બાપુ કરીને બેસી દીધો. પછી કહેવા જાય તો કે આ ગુરુને પૂજાવો છે, ઓલે બોલવું નહીં. પણ એની રીત કોઈ સમજે. જો ગુરુની રેણી હોય તો રેણી કેટલી હોય? નિરાજ મહારાજ કે કેણી તો કયા માત્રમાં, પણ કીધા વિના કોણ જા? અને કહેવું એ જરૂરી. પણ એમાંય જો એનો કાંઈ એનો અંદરથી ખુલે, એનો સટપટ ખુલે તો જ. એવા ગુરુની આપણે જે ઓલા ગોળે છે કે ગરજ વગરના ગુરુ. ગુરુ કરાવ્યા પણ ગરજ ન હોય તો એમ ક્યાંથી મળે? એવું કઈ મળે? ગુરુના પદને જો પામવો જ હોય તો ગુરુના શરણમાં જઈને ગુરુના પગમાં કસડાઈ જાવ. એક જેમ કીડા મોકળા છેપાઈ જાય છે ને એમ એક વખત કસડાઈ જવું પડે, પીલાઈ જવું પડે. અને એ પીલાય ને એ પછલી ભરીને એ હરિરસ પાયો ગુરુ. આને આને ખાંડી ખાંડીને વાટીને પાઈ દીધો. હાલે આ સમજો, આમાં વિષ ભરેલું હતું. આખો સમુદ્ર વિષનો જ ભરેલો હતો, પણ સાયર મંથન સદગુરુએ કીધું. આ વિષમાંથી અમૃત કાઢી અને અમૃત રસ પાઈ દીધો. જો આ જોગથી જેને જાણીને એ માણી શકે, જાણ્યા વગર મણા એવું છે નહીં. તમને આનંદની લહેર ક્યારે આવે? આનાથી ખબર પડે. 3 ઋતુમાં ખબર પડી જાય. અત્યારે ભીંજાઈ જાવ છો તમે, તડકાનો તાપ લાગે છે, શિયાળાની ઠંડી આવે છે ને.
પણ અહીંયા એવું કહે છે કે ભાઈ આ જે સાધન જે ગુરુએ આપ્યું છે એ સાધન વડે શું કરવું એમ, અને ગુરુનું આપેલું કયું સાધન છે? ગુરુએ તો આ સેવા કરવા આ સાધન આપ્યું, તન મન ધન અને શીશ પાછો. પણ ખરા અર્થમાં કયું સાધન એમ? સ્થૂળ સૂક્ષ્મના કારણ કહીએ મહાકારણને મેલીએ. કેવલ પદને કોઈ એક જાણે જે વિશ્વ નામની વેલી રે, સમજો તો સમજાય અનુભવી અનુભવી. જે શબ્દનો દેશ આપણને આપ્યો છે, જ્ઞાનનો દેહ જે આપ્યો છે, અને શબ્દ જે જ્ઞાનનો દેહ, જ્ઞાને કરીને સેવા થાય. જ્ઞાન એટલે સાચી સમજણ, સમજણ વગર સેવા થાય નહીં. આવું તો બધું કરતા જ થા. ગુરુ નહોતા તો ઓહના બધા નહોતા, દીવા કરતા હતા, ફૂંક મારતા હતા, મંદિરે માથા ટેકા બધું કરતા હતા. આ શ્રાવણ મહિનો આવે એટલે કોઈ દાઢી ન કરે, કઈ એક કરે. આવું ક્યાં કાંઈ ભોળાનાથે કીધું? શનિવાર આવે કે દાઢી ન કરે, તેલ નો ઓલો હનુમાનજી કે મારે કાંઈ એવી જરૂર જ નહીં. એક એક વિષય પકડાઈ દીધો. એ જે વિષય દેવ, મનુષ્ય બુદ્ધિ એ માનવી, દેવે દેવ દર્શા, ઈશ્વર બુદ્ધિ જો અંતરે આવે તો આપોઆપ ઓળખો થઈ જાય, આપોઆપ ઓળખાઈ જાય. ઈશ્વર બુદ્ધિ અંતરે આવે. દેવ બુદ્ધિ હોય એટલે જુદા જુદા ભાવ પકડાય. મનુષ્ય બુદ્ધિ એ માનવી. હવે જો આ પસે ને એને કામ કહેવાય. આંબો કોક ભૂમિને ભાવે, બધે થાય, અને ગમે ત્યાં ઉગી ગયો હોય ને તો એ બળ થાય, એને ફળ નો આવે, એને કેરી આવે જ નહીં. હોય મોટો ટુકડ જેવો પણ એને ફળ ન આવે. પછી એ ડાળીઓ અલગ હોય, એનો કાંઈ ન થાય, એની શીતળતા ન થાય. સંતો એ આંબો છે કે જેની શીતળતા અંગમાં લાગે અને એવા ફળ આપે શબ્દ રૂપી. એને શાખવાથી અંતરપટ ખુલી. એક શબ્દને જો સમજવાથી જેનું અંતરપટ ખુલી જતું, એવા ગુરુ ગોતી દેજો એમ કીધું. બહુ શોખ કરીને જ કીધું. કોઈને ક્યાંય પકડાવાની વાત કરીને બધું છોડાયું છે, મુકાવી દીધું. નિરખી પરખીને ગુરુ કરવા. સાધુભાઈ નિરખી પરખીને તનનો કે મનનો પરસો ન બતાવે તો ત્યાં જઈને આ શીર ન ધરવા. હું કામ માથું ટેકાવું ભાઈ? તનના ગુરુ જોઈએ એટલે મળે, મનનો ગુરુ છે ન્યારો. મન સમજાવે તે નર મોટા, થીરતા પદમાં જન કર્યા. ગુરુએ શું સમજાવ્યું? આપણા મનને સમજાવ્યું ને. સદગુરુ શરણે કોણ ગયું હતું? મન. આપણું મન જ ગયું હતું ને. અને ગુરુએ મનને સમજાવ્યું ને. હવે આ મન કેમ ન સમજ્યું? અપાણું નહીં, આસક્તિ જ ન ગઈ. આસક્તિ ગઈ જ નહીં. ગુરુએ કીધું, આ કીધું બરોબર, આપણું એક જ નક્કી છે, હું બસ આ ખોટું ન કરું, ખોટું કોઈ કહેવું નહીં. ગુરુએ કીધું પેલા એમ જાણતા હતા, સારું તમે ત્રણ કાળા, તમે કા ઘૂસંડી કહેવા. ત્રણ કાળનું જાણતો હોય કેવો કે ગુરુનો શબ્દ નો સમજાણો, એક પણ ચિત્તમાં ન આવ્યો. આ ચિત્તમાં ચોરી પડી રહી. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ હોય ને એ કરે ભજન. એ ભજની પુરુષ. જેની ચિત્તની વૃત્તિ બદલી ગઈ હોય, ચિત્તનો એકદમ પટ ખોલી જાય, ત્યારે ચોખ્ખો થઈ જાય, સીધા આકાશ કહેવાય. હવે આકાશમાંથી આ શબ્દ આવે છે અને અગમ ઘેરેની વાત લઈને આવે છે. અગમથી તો આવે વાણી, પોતા પોતા ભરે પ્રકાશ ઉભી વાટે સુરતા જેની લે. શામળિયાની સાથે લોસો કેવો થયો ખબર છે બા? ગુરુએ કીધું હવે અહીંથી મારી સલાહ, બે કિનારા છે. આપણે આપણું ડાબંગા એમાં હું કે ઠેકડો મારે તાગડીએ મારી જઈએ.
ગુરુ કે માર ઠેકડો લે, આ કિનારો આમે પાર જવાનું છે, તું અત્યારે પાર ઉતરી જા. જોયું તાર કે આ તો અંતર ઘણું છે, આટલો બધો લાંઘો કેમ મારો? પાછળ જો દુરિયાદ ખુલ્લી તરવાર મૂકી હતી કે આટલી વાર લાગે, પાછો હટી એટલે ગીરી જવાની. ગુરુ કે હું અહીંથી હલું નહીં, તું પાછો આવવા જાય એટલે તરવાર ગીરી જાય. પછી વિચાર થયો કે હવે ગુરુ પાછળ ઊભા છે, લાઈન મારું ઠેકડો ઓગાય ન પગે, ઠેકડો મારો જાય તો ઝાડવે ડાળ પકડાય, ઘૂઘરી માળા ગોળે હજી લટકે, હેઠો પડે તો કાદવ છે, માલપા બોરિંગ છે, સરપો પીડ્યા છે. એટલે ભય, રાગ અને દ્વેષ ગયો નહીં. આમ કિનારો કેમ મળે? આપણને ભયમાંથી મુક્ત કરાવે છે. અને જેને સદાય ભય ન હોય ને એ કેવો કહેવાય? સિંહ કહેવાય. સિંહ નિર્ભય, જેને ભય જ ન હોય. સિંહ જંગલમાં રખડતો એમ કઈ બીક હોય? શેની બીક એને લાગે? હે? તો એ સિંહ નો કહેવાય. એમ ગુરુએ આપણને શીલવંતા સિંહ બનાવ્યા, બકરાપણાનો બોધ કાઢીને. તો હુતાના ઘરે ક્યાંક લાકડું ઘડીને લાવે, પાછું મિસ્ત્રી હોય ને એ ઓલા આયરભાઈ નો આંખળિયો ઘડી દે. આયરભાઈ નો એની દીકરી જાય ને ઝૂરું કરે, આપણે કર્યા કે ઝૂરામાં આંખળિયો હતો. પછી એમ કે આંખળિયો અવળો કરી ગયો, આંખળિયો અવળો કરી ગયો તો અહીંથી 3 ગણું ઝૂરું કરીએ. એ ગમે એટલો ઘા તેમ કરો ને પડે એટલે હવળો પડે. 3 પાયાનો આંખળિયો હોય. કોકે જોયો હશે કદાચ, 3 પાયાનો જ આંખળિયો હોય. ગમે એમાં ઘા કરો ને તો એ હવળો જ પડે. અમારી પડખ્યા રહેતા ને તો એના એ ભાઈ અમારે ઝુરામાં આવેલા, એમ એના છોકરા હારે રમતા, એ આંખળિયા ચેતક કર્યો. ગમે એમાં ઘા કરો એ હવળો જ પડે. એમ આમાં એવું છે, આપણે ઘા કરવા જાય પણ અવળો પડે. સદગુરુ શબ્દ વિચારી લો, આપણે ગુરુ શબ્દ શું કહે છે? સદગુરુ શબ્દ વિચારતા ટળે મોહ માયાને વિકાર. ગંગાબાઈ કીધું કે જો આ જ પદને પામવું હોય તો ગુરુના શબ્દ ઉપર અધિકારી થાવ. સદગુરુ શબ્દના અધિકારી થાવ. શબ્દથી પાર જે વસ્તુ જે છે, શબ્દથી પર જે બોલી રહ્યો છે, 52 ની બાર જે 53 બોલે છે, 52 તો શબ્દની જોક છે, એની ઉપર 53 જે બોલે, સાંભળ્યો તારો શિર તાર શિર પર ગાજી રહ્યો. મેં 90 મૂકી દીધા. દુનિયા હવે ફાવતું કે જે કે દુનિયા બોલે એને બોલવા દે મીરાભાઈ, કે આપણે તો હરિભજનમાં રહી. હવે હું કામ કરવું? હવે એ યોગ આવ્યો. જો તમે એમ કીધું એ સદગુરુને સેવા, પછી એમ કીધું ભાઈ આત્માને ઓળખ્યા સિવાય લક્ષોરાય છે નહીં, માટે ખોટી ભ્રમણાને ભાંગ્યા સિવાય ભવનો ફેરો ન મળે. એમ એ જ ભજન કરતા કરતા જ્યાં જ્યાં પરિભ્રમણ કર્યું, ગામડે ગામડે જાય, કોઈ જીવ જાગે એને ગુરુનો બોધ આપે. અને એમ કરતા કરતા 13 વર્ષે પાછો વિષય આવ્યો કે હું એટલું ભજન કરું છું, ગુરુનો મહિમા ગાઉં છું. અને આ ગામડે ગામડે કેવા આ બધા જગતના લોકો છે, મને કેવી ગણે છે, મને ઉલટા ગણે છે, ગોળક્યા ગણે છે, બધું કરે છે. બરોબર, મારામાં એવું માયલું કઈ છે ને, આ મને કેમ ગણે? હવે મને થાક લાગે. એટલે પાછા 13મા વર્ષે ગયા, સદગુરુ શરણે ગયા, પાછા ગુરુના આશ્રમે ગયા. હવે ખબર હતી કે આ હશે કે નહીં હોય, તો ત્યાં ગયા તો એની સ્થિતિમાં હતા. સંત રોહિદાસ એનો જે ધંધો હતો, વ્યાપાર સાંભળાનો કરતા હતા. એને
અને જઈને શરણપશ કર્યા, આશીર્વાદ મેળવ્યા કે બેટા કે હું પરિભ્રમણ કરતી કરતી બાપજી અહીં આવ્યો છું, બહુ સારું તારું ઘર છે રે. પછી કીધું હું અહીં રોકાવાયું કે કાંઈ વાંધો નહીં રોકા. કે બાપજી હું રોટલા કરું કઈ આ બધા સાંભળા છે ભેગા કીધો કરી દે જે કહી. હા 1 મહિનો ગયો પછી કીધું કે બાપજી કે હા મને આ એક વિષય ગીરી ગયો. શું કે આ જગત મને મેણા ટેણા કેમ મારે છે? હું તો કેવલ તમારી ભક્તિ કરું છું અને તમારી સેવામાં જ મારું સુખ છે, પણ મને આ જગત કેમ મેણા ટેણા મારે? મને દીવાની કહે છે, મને ગોણિક્યા કહે છે, મને ઊંડા કહે છે. હે બાપજી હું એવી શું? ગુરુ કે જોયામાં તું એવી નથી. તો કે જોયા નથી તો હું હશ. હવે તારે નક્કી કરવાનું તું સો કે નહીં. મને હવે આ એક વિષય છે ને આને મટાડો. આવું મને કઈક એક ફીરશો ને, પણ એ કે અત્યારે હાલ કાંઈ નહીં. કાંઈ કે તારી પહેલા બીજા 2 જણા આવ્યા હતા ને લઈ બી અત્યારે કાંઈ છે નહીં. તો આવશે ખરું. આ તો હરવાળો કૂવો કહેવાય એટલે થોડોક ઉલાળો ભરાવા દે. રોકાણ આવી 18 મહિના રોકાણ, પણ કાંઈ કીધું જ નહીં. 18મા મહિને એનામાં યોગ આવ્યો તો ઓહો કા હું ખોટી ભરમાઈ ગઈ. આ જગત જેવું તો કાંઈ છે ને. જગત જેવું તો હું કેમ આ જગતમાં ભરમાણી? જગત જેવું તો કાંઈ છે. આ જ્યારે નિશ્ચય આવ્યો, નિષ્ઠા આવી એટલે પાછા હાંકેલો કર્યો કે હવે કે પાછી હું પદયાત્રા કરું છું. તો કે હાજર તારો કાંઈક પ્રશ્ન હોય કે ટળી ગયો, કેમ મટી ગયો અહીંયા આવ્યા કે? તો એની પરમાણતા કે દુનિયા બોલે અને બોલવા દે. હવે આપણે હરિભજન આવો જ્યારે વૈરાગ ઉપજે ને તો ગુરુ જ્ઞાન પચે એવું છે, નકર પચે એવું નથી. પાકું કરાય વૈરાગ હોવો જોઈએ. ગુરુ 4 સાધન આપે સેવામાં. જે આપણને જે કીધું ને 4 સેવા, પણ 4 સાધને કરી સેવા થાય છે. તો પહેલું સાધન કયું એમ? વિવેક વગર સેવા થાય નહીં. બોલવામાં વિવેક હોવો જોઈએ. ભલે આપણે ઘર આશરો રહીને બેઠા ગમી હોય, પણ વિવેક વગરનું બધું વ્યર્થ છે. વાણી વેકરી પડે. વિવેક છે તો જ વૈરાગ ઉપજે, અને વૈરાગ આવે તો જ્ઞાન ઉપજે છે, અને જ્ઞાનથી ભક્તિ થાય છે. જ્ઞાનથી